ગેરકાયદેસર રહેતા વધુ 116 ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા। શનિવારે રાત્રે 11:30 વાગ્યે યુએસ એરફોર્સના વિમાન ગ્લોબમાસ્ટરમાં મહિલાઓ અને બાળકો સિવાય તમામ પુરુષોને હથકડી પહેરાવીને અમૃતસર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા, જ્યાં લગભગ 5 કલાકની ચકાસણી અને પૂછપરછ બાદ પોલીસ વાહનોમાં તમામને પોતપોતાના ઘરે લઈ જવાયા હતા। આ સમય દરમિયાન કોઈને પણ મીડિયા સાથે વાત કરવાની મંજૂરી નહોતી। અમેરિકાથી આવેલ ભારતીયોમાં 65 પંજાબના, 33 હરિયાણાના, 8 ગુજરાતના તો યુપી, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાનના 2 નાગરિક છે, જ્યારે જમ્મુ કાશ્મીરના 1 નાગરિક છે। 116 પૈકી 8 ગુજરાતીઓનું આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું, જેમાં ધવલ લુહાર, रुद्र लुहार, मिहिर ठाकुर, धीराज पटेल, कैनिस चौधरी, आरोही गोस्वामी, दीपकपुरी गोस्वामी और पूजाबेन गोस्वामीનો સમાવેશ થાય છે। તમામ ગુજરાતીઓની એરપોર્ટ પર પૂછપરછ કર્યા બાદ જે તે જિલ્લા પોલીસ સાથે તેમના વતન રવાના કરવામાં આવ્યા હતા। ગેરકાયદેસર રહેતા વધુ 116 ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા। શનિવારે રાત્રે 11:30 વાગ્યે યુએસ એરફોર્સના વિમાન ગ્લોબમાસ્ટરમાં મહિલાઓ અને બાળકો સિવાય તમામ પુરુષોને હથકડી પહેરાવીને અમૃતસર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા, જ્યાં લગભગ 5 કલાકની ચકાસણી અને પૂછપરછ બાદ પોલીસ વાહનોમાં તમામને પોતપોતાના ઘરે લઈ જવાયા હતા। આ સમય દરમિયાન કોઈને પણ મીડિયા સાથે વાત કરવાની મંજૂરી નહોતી। અમેરિકાથી આવેલ ભારતીયોમાં 65 પંજાબના, 33 હરિયાણાના, 8 ગુજરાતના તો યુપી, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાનના 2 નાગરિક છે, જ્યારે જમ્મુ કાશ્મીરના 1 નાગરિક છે। 116 પૈકી 8 ગુજરાતીઓનું આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું, જેમાં ધવલ લુહાર, रुद्र लुहार, मिहिर ठाकुर, धीराज पटेल, कैनिस चौधरी, आरोही गोस्वामी, दीपकपुरी गोस्वामी और पूजाबेन गोस्वामीનો સમાવેશ થાય છે। તમામ ગુજરાતીઓની એરપોર્ટ પર પૂછપરછ કર્યા બાદ જે તે જિલ્લા પોલીસ સાથે તેમના વતન રવાના કરવામાં આવ્યા હતા।